નમસ્કાર. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણિયા ગામે સેવાદાસ બાપા આશ્રમ ખાતે અષાઢી બીજનો પાવન પર્વ ભક્તિભાવ સાથે ઉજવાયો. પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુની પવિત્ર ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા. પોરબંદરના પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ રમેશ ધડુક પણ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વાત એ રહી કે રમેશ ધડુક પ્રસાદ ઘરમાં ભક્તોને પોતાના હાથે પ્રસાદ પીરસતા અને પ્રસાદ બનાવવાની સેવામાં જોડાયેલા જોવા મળ્યા હતા. મહોત્સવ દરમિયાન અંદાજે 1 થી 1.5 લાખ ભક્તો માટે પ્રસાદની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી હતી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજે તોરણિયા ખાતે રામદેવજી મહારાજની બીજ નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને લાખોની સંખ્યા લોકો આજે દર્શનાર્થે આવી રહ્યા છે. તમામ માટે પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુએ પ્રસાદની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. મને એમ છે આજે 2 લાખ લોકો હશે, પણ એક પણ જાતની ક્યાંય અગવડતા ન પડે અને બધા લોકો શાંતિથી પ્રસાદ લે એવી બાપુ તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો સ્વયંસેવકો આજે સેવામાં જોડાયેલા છે અને રાત્રે ડાયરાનો પણ કાર્યક્રમ છે. અમને પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુનું દર વખતે નિમંત્રણ હોય અને અમારે દર્શન અને બાપુના આશીર્વાદ લેવાનો મોકો મળે છે. તો આ તકે બાપુને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવી છીએ કે આવું સરસ મજાનું આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે. તે બદલ બાપુને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. મારું નામ વિજયદાસજી બાપુ, ગુરુ શ્રી કૃષ્ણદાસજી બાપુ, તોરણિયા પ્રતિનિધિ તરીકે અમને ખૂબ ખૂબ જણાવતા આનંદ થાય છે કે આજે અષાઢી બીજ છે. તો સૌથી પહેલાં સૌપ્રથમ બધાને અષાઢી બીજની શુભકામનાઓ ખૂબ ખૂબ વધાઈ. આજે 2 દિવસ 15 અને 16 અષાઢી બીજનો મહોત્સવ હોય ત્યારે બહુ જ ભારી સંખ્યામાં ભાવિક ભક્તો આવવાના હોય ત્યારે એના માટે અમે ભોજન અને ભજન માટેની બહુ જ સારી વ્યવસ્થા રાખી છે. એ માટે બધા જેમ મને વધારે લાહો લે એ જ અમારી ઈચ્છાઓ અને અપેક્ષાઓ છે. 2 દિવસનું આયોજન તો કાલે તો પ્રસાદનું ને ભોજનનું આયોજન હતું. આજે અષાઢી બીજ છે એટલે એ નિમિત્તે સવારે ધ્વજાજીનું પૂજન હતું. નિજ મંદિરમાં રામદેવ બાપાને ત્યાં પૂજન હતું, એમના મૂર્તિ પૂજન ને બધું હતું. પછી ધ્વજારોહણ થાય છે મંદિર ઉપર. 11 વાગે બટુક ભોજનનો કાર્યક્રમ હોય છે, 11:30 પ્રસાદનો કાર્યક્રમ હોય છે અને સાંજે સંતવાણીનો કાર્યક્રમ હોય છે. આ રીતે અમે અષાઢી બીજની ધામધૂમથી ઉજવણી કરીએ છીએ. ભક્તો તો વડીલ સૌરાષ્ટ્રભર ગુજરાતભરમાંથી આવતા હોય છે અને અહીંની મોટી આસ્થા બીજ ભરવાનું છે એટલે ઘણા હજારોની સંખ્યામાં એવા ભક્તોની બી ઘણી માનતાઓ હોય છે કે 12 બીજ ભરે, કોઈ 12 પૂનમ ભરે. એ રીતે બહુ જ સમગ્ર ગુજરાતમાંથી લાભ લેવા માટે બધા ભક્તો આવતા હોય છે.